સુરતમાં ભેસ્તાન ખાતે મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરત પ્રી કાઉન્સિલેશન મોબાઈલ લોક અદાલત વિશેષ તક વીજ બિલ કેસોના ઝડપી નિકાલ અને માટે કોર્ટમાં પેન્ડિંગ વીજ બિલ કેસોમાં માત્ર મૂળ રકમો ભરીને કેસોનો નિકાલ કરવાની તક છે। સુરતમાં ભેસ્તાન ખાતે મોબાઈલ લોક અદાલતનું આયોજન છે। જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરત પ્રી કન્સિલિયેશન મોબાઈલ લોક અદાલત વિશેષ તકવીજ અને બિલ કેસોના ઝડપી નિકાલ માટે કોર્ટમાં પેન્ડિંગ વીજ બિલ કેસોમાં માત્ર મૂળ રકમ ભરી અને રકમ ભરીને કેસનો નિકાલ કરવાની તક અને વ્યાજ અને પેનલ્ટી સંપૂર્ણ માફ કરવામાં આવશે। બાકી રકમ સરળ હપ્તામાં ચૂકવવાની સુવિધા ઉપલબ્ધ છે। આ તકનો લાભ લઈ કોર્ટમાં આવવા માટે થતા સમય તથા નાણાંનો ખર્ચ અને આવા તકનો લાભ લેવા આપનો કેસ સરળતાથી પૂર્ણ કરે અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરત પ્રી કન્સિલિયેશન મોબાઈલ લોક અદાલત દાદા કોમ્યુનિટી હોલ અને રાહત સોસાયટી ઊન પાટિયા સુરતમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કુલ 64 કેસમાંથી 26 કેસોનો નિકાલ થયો છે। જી, મારું નામ વિશાલ લંગાડિયા છે। હું લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ છું અને કોસાડ ખાતે જે મોબાઈલ લોક અદાલતને સફળતા મળેલી એ ભવ્ય સફળતાને ધ્યાને લઈને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષશ્રી તથા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબશ્રી આર.એ. ત્રિવેદી સાહેબની સૂચના મુજબ અમે ઊન ભેસ્તાન ખાતે લોકોને ડોર સ્ટેપ પર એટલે કે ઘર આંગણે ન્યાય મળી રહે એવા બહોળા હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરીને અત્રે ઉપસ્થિત છીએ। અહીંયા કુલ 65 જેટલા દાવાઓ છે પેન્ડિંગ, જેમાંથી 26 જેટલા દાવાઓનું નિરાકરણ થયું છે। હજુ પણ પબ્લિક આવી રહ્યું છે અને સફળતા મળી રહી છે। લગભગ 80% દાવાઓનો તો આજે જ નિકાલ થઈ જેવી શક્યતા છે। પબ્લિકનો રિસ્પોન્સ ખૂબ સારો છે। આપણે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ફૂલ ટાઈમ સેક્રેટરી સાહેબ શ્રી ડી.આર. જોશી સાહેબ પણ સ્થળ પર હાજર છે। એલએડીસી, પીએલવી, સ્થાનિક લોકલ એડવોકેટ શ્રીઓ અને ડીજીવીસીએલ વગેરે બધા હાજર છે। ઈ ચલાણ જે છે ટ્રાફિકના એ 100% માફ થાય એ વાત જે છે એ ખરી નથી અને ગુજરાત સરકારમાંથી કે નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી એવી કોઈ સૂચનાઓ મળી નથી। જે તે સમયે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વતી આ વાતને ડી.આર. જોશી સાહેબ તથા આર.એ. ત્રિવેદી સાહેબે રજૂ આપેલો છે અને આજે હું પણ આપની ચેનલના માધ્યમથી જણાવું છું કે ટ્રાફિકના કોઈ વ્યક્તિએ નિયમનું ઉલ્લંઘન કર્યું હોય પછી એને ચલણ આવે અને એ ચલણ જો લોક અદાલતમાં જાય અને માફ થઈ જાય તો આખી સિસ્ટમનો કોઈ અર્થ જ નથી। એટલે લોજિકલી જોઈએ તો પણ એ વાત ખરી નથી અને આ પ્રમાણે 100% ચલણ માફ થઈ જતા હોય એ વાતને સાચી માનવી નહીં। અને ડીજીવીસીએલના જે દાવાઓ છે એમાં પણ જે વ્યાજ છે, પેનલ્ટી છે એ બધું માફ થઈ જતું હોય છે। બાકી જેટલા લોકોએ વીજળીનો ઉપયોગ કર્યો છે એટલા પૈસા તો અમને ભરવાના હોય જ છે। સમાધાન પાત્ર ગુનાઓમાં સમાધાન થાય છે પણ 100% માફ થઈ જાય એ વાત ખરી નથી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જન આદેશ ન્યૂઝ, સુરત।